મિત્રો, ફુવા તરીકે મને અભિમાન બહુ કે સાસરીમાં મારું માન સન્માન કેટલું છે, મારો વટ કેટલો છે. પણ એક વાત કહું મિત્રો, કે અભિમાન તો રાજા રાવણનું એ નહોતું ટક્યું તો એક ફુવાનું શું ટકે. વાત એમ બની કે હમણાં અમારી અખિલ ભારતીય ફુવા માન સન્માન સંરક્ષણ સમિતિની અર્ધવાર્ષિક બેઠક યોજાઈ ગઈ. એમાં મેં ભાગ લીધો અને મારા હસ્તે એક વરિષ્ઠ ફુવાને, લગભગ 97 વર્ષની ઉંમર હશે એમની, એમને વરિષ્ઠ ફુવા પુરસ્કાર મારા હસ્તે અર્પણ કરવાનો હતો. તો મેં એમને પુરસ્કાર અર્પણ કર્યો અને બધાએ તાલીઓથી આ વાત વધાઈ લીધી. તો એમને કીધું કે તમારો કોઈ અનુભવ શેર કરો. અને સાહેબ, એમણે જે વાત કરીને, ખરેખર ફુવા તરીકે મને જે અભિમાન હતું ને, મને મારો સાસરીમાં જે વટ છે એનું અભિમાન હતું ને, એ મારું એક સેકન્ડમાં તૂટી ગયું. એમણે જે વાત કરી એ વાત હું તમને કહું. એમણે કીધું કે હું જ્યારે મારી સાસરીમાં જતો હતો ત્યારે સવારે મારી 5 વાગ્યાની બસ હોય તો રાતથી પેલું ચાવીવાળું એ ટાઈમે એલાર્મ ઘડિયાળ આવતી હતી, એ 4 વાગ્યાનું એલાર્મ મારા સસરા સેટ કરી દે. સવારે 4 વાગે એલાર્મ વાગે અને પછી ઉઠીને નહીં ધોઈને 5 વાગ્યાની બસ પકડી લો. આવું વર્ષો સુધી ચાલ્યું. પણ એક વર્ષે શું થયું, દિવાળી ટાઈમે એ એમના એટલે ફઈને મૂકવા ગયા હતા એમના સાસરીમાં, અને દિવાળી ટાઈમે એ 4 વાગ્યાનું એલાર્મ વાગ્યું નહીં. અને એમના સસરાને ચડ્યો બહુ ગુસ્સો. એમણે એ એલાર્મ ઘડિયાળને જોરથી જમીન ઉપર પછાડીને તોડી નાખી સાહેબ. એ ટાઈમે તો કેટલી મોંઘી આવતી ઘડિયાળ. એમને એટલો ઘડિયાળ ઉપર ગુસ્સો આવ્યો, કારણ કે ફુવાને એક દિવસ વધારે રોકાવું પડ્યું ને. એટલે ફુવાનો વટ જુઓ સાહેબ. પછી એમણે જે આગળ વાત કરી કે હું ઉનાળાના વેકેશનમાં મૂકવા જ્યારે ગયો અને જે દિવસે મારે જવાનું હતું 5 વાગ્યાની બસ, એલાર્મ ઘડિયાળ તો હતી નહીં, અને રાત્રે 3 વાગે એ કે હું પાણી પીવા માટે ઉઠ્યો ને તો મારા સાસુ આંગણામાં ખુરશી નાખીને બેઠા હતા. એટલે કે મને અચરજ થયું. મેં મારા સાસુને પૂછ્યું, મેં કીધું સાસુમાં સૂઈ જાઓ, કેમ ઊંઘ નથી આવતી? તો મારા સાસુ કહે, ના જમાઈરાજ, તમારી 5 વાગ્યાની બસ તમે ચૂકી ના જાઓ ને એટલે હું આખી રાત જાગું છું. કેવું સમર્પણ સાહેબ. મને આંખમાં પાણી આવી ગયું. હું નહીં, ત્યાં અખિલ ભારતીય ફુવા માન સન્માન સંરક્ષણ સમિતિની બેઠકમાં જેટલા બેઠા હતા ને એ બધાની આંખમાં પાણી સાહેબ. અને એ વર્ષો સુધી એ ક્રમ ચાલ્યો. એમના સાસુ જાગતા સાહેબ. મારું અભિમાન ભાગીનો ભૂક્કો થઈ ગયું સાહેબ.